હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, હેપી શીતળા સાતમ. બધા કેમ છો? અમે બધા જો આજે સાતમ ના તૈયાર થઈ ગયા છે. બેનો ને બધા જો તૈયાર થઈ ગયા, આવી ગયા. હું આજ પંજાબી બની છું. અમારા આ મીટલી નથી થઈ ગયા. આજે અમારા ગામડામાં સાતમ કરવાની બહુ એટલે બહુ મજા આવે. આજે આખો દિવસ રસોઈ ચૂલાની રજા હોય, રસોઈ બનાવવાની ન હોય. આજે ચૂલામાં જો આ રીતે નાગલા અને આ રીતે આંબો ને રાખી અને વિધિ કરવાની હોય શીતળામાની. અને આજે આખો દિવસ ચૂલાને રેસ્ટ દેવાનો. પછી કાલનો દિવસ અમારે ગામડે તો રાખે, પણ સિટીમાં લોકો ના બનાવે. હા, કુલેર પ્રસાદમાં કુલેર બનાવી છે. શીતળામાની ફેવરિટ કુલેર. ઓમ નમો નારાયણ. બેનને નીમ છે, ભગવાનનું નામ લઈને જ મોઢામાં કાંઈ ભાઈ વસ્તુ નાખવી હોય તો ભગવાનનું નામ લેવાનું. ઓમ નમો નારાયણ, એમાં બધા ભગવાન આવી જાય. તો જો અમે બધા તૈયાર થઈ ગયા છીએ અને હવે બસ જો બધા બેઠા છીએ. છઠના દિવસે બધું રંધાઈ જાય ને પછી ચૂલા ઠારી દે અને પછી કૃષ્ણ ભગવાનનો જન્મ થાય ને પછી ચૂલા પેટાવે. તે પાછી જ્યાં સુધી શીતળા સાતમ આવે ને ત્યાં સુધી એમને પેટાવીને જ રાખતા લોકો. પણ હવે અત્યારે તો ગેસ ને એવું બધું સગડીને થતા એવું કંઈ નથી રહ્યું ને. ત્યારે પેલા ચૂલા ઠારતા જ નહીં, એમને એમ દેતવા ઉપર વાની નાખી દેતા. એટલે પાછો સાંજે ખોલે તો એવો ને એવો દેતવા હોય, બપોરે ખોલે તો એવો ને એવો હોય. અત્યારે એવું કંઈ રહ્યું નથી. પેલા ડોહીલા બધા એવું કરતા. બધું રાંધવાનું જો રેડી જ છે. ડબરા ભરાઈ ભરાઈને બધું રાંધી લીધું. ચેવડો ને પૂરીઓ ને ગાંઠિયા ને ચવાણા ને મોનથાળ ને ટોપરા પાક ને બધું રંધાઈ ગયું છે. બપોરે જમવાનું. સરસ મજાના પંજાબી ડ્રેસ સાથે તૈયાર થઈ ગયા સાતમના દિવસે. મમ્મીએ બનાવ્યો છે ડ્રેસ. આ પ્રી વેડિંગમાં પહેર્યો તો એ ડ્રેસ છે, ત્યારે પહેર્યો તો ને આજે પાછો પહેર્યો. ચોટલો જો એક દીમાં મોટો થઈ ગયો. કોપરેલ તેલનો કમાલ, એક દીમાં મોટો મજબૂત. ચુંદડી લીધી હતી દ્વારકાથી, ખાલી ચુંદડી જ લીધી હતી. બસ ડ્રેસ તો કેમ બનાવવું કઈ નક્કી જ નહોતું. મેચિંગ થઈ ગયું. પાછી જામજોધપુર ગયા ને કેટલી કાંઈ થઈ, માથાકૂટ કેવી લેસ લીધા ને ઉપરનું કાપડ લીધું, નીચે મેચ થાય એવું ચુંદડીમાં ભાડે એવું કાપડ લીધું. કેટલી બધી ટ્રાય કરી તો બન્યું. ફૂલ ઘેર વાળી ચોઈણી કે ચોઈન ફૂલ ઘેર, ફૂલ જ જોઈ. હા, ફૂલે ફૂલ ઘેર બનાવી. થોડી ટૂંકી એઠેથી થયું રહ્યું. પણ બહુ બધાએ પૂછ્યું કે આ ડ્રેસ કઈ રીતે બનાવ્યો ને અમારે બનાવો. 2-3 જણાએ તો આવો જ સેમ ટુ સેમ બનાવ્યો ડ્રેસ. એટલે સરસ થઈ ગયું છે. ખુદના આઈડિયા. મમ્મી ફેશન ડિઝાઇનર અમારા. સમય તો જેટલી લે એટલી થોડો. મમ્મી દીકરી કુલ મોટી લાગે ને કુલ જિંદગી લાગે કઈ ખબર જ નથી પડતી. આ મોટી છે, આ વચલી ને નો જિંદગી હો. હું બધીથી નાની, આ બધીથી મોટી. આ તો વચલી જ છે. એ તો દેખાય. બીજી હિમ્સ એમાં ફોટો નથી વિડિયો ઉતારે. મામાના ઘરે જાય ને તો બધા એમ કે હિમ્સ છે. બીજી નહીં તો બી લાગે ને હિમ્સ લાગે. બીજી હિમ્સ. હાલો જમવા બધા સાતમ. દહીં મલકનું રાખ્યું. ઘરની ભેંસ આ છાશ કે એવું કઈ કરવાનું ના હોય એટલે ડબરા ભરી ભરીને દહીં ખાહે. ટાઢું ખાવાનું, ટાઈઢી હાઈ તમ. ઢીંગલી બાઈ આવ્યા અમારા ઘરે પહેલી વખત.
તું એ ફોટો પાડ, તું એ ફોટો પાડ, તું સામે જઈને ફોટો પાડ, તું ફોટો પાડ, ફોટો પાડ. ફોટો પાડ. એ પાડ્યો. હાથ કઈ હાલો 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 હેલો મિત્રો, જો અમારે શીતળા સાતમની સાંજની જમવાની પાર્ટી બેનોની મોટા બાપુજીના ઘરે અમે આવ્યા છીએ ને અમારે ભાણિયું વાયડિયું થઈ ગયું છે કદે માનતી જ નથી, ઓલી તો માનતી જ નથી, બહુ વાયડી થઈ ગઈ છે. ઘેર જાવ કરે. અમે બધા બેનું જમીએ છીએ અત્યારે. મોટા બાપુજી ઘરે જમવાનું છે. આયસા હાય કર લ્યો. આયસા બેન તો હોરમાઈ ગયા. આજે અડધા રમી રમી થાયકા, અડધા હારી ગયા. એને હજી બહુ ભૂખ લાગી ને હારી કે નહીં ખાવા માંડ્યા. હા જો અમને કઈ ઉપાધિ નથી, અમે રહીમાં નથી એટલે. હાલો બધા બે જમી લઈ. કેસરિયા વાઘા, એના પર આટલા બધા આભૂષણો, મુકુટમણી અને મોરપીંછ. આપણા ડાકોરના કાળિયા ઠાકોર આજે તો જે રીતે શોભી રહ્યા છે, આપણને સૌને લાગે કે આ કાનુડો એ પણ આપણા સૌ વચ્ચે જન્મ લેવા કેટલો બધો તત્પર હશે, કેટલો બધો. હાલો મિત્રો, આજે સરસ મજાની જન્માષ્ટમીના ત્રણેય બહેનો તૈયાર થઈ ગયા છીએ, નાઈ ધોઈ. આજે કાનાનો જન્મદિવસ એટલે હૈયામાં હરખ નથી માતો. હેપી જન્માષ્ટમી ઓલ ઓફ યુ. હેપી જન્માષ્ટમી, હેપી જન્માષ્ટમી. હેપી આઈટમ, હેપી આઈટમ, ખુશ આઈટમ બોલે તાર ગુજરાતી બોલું. બાય બાબા હિન્દી નો સાંભળ્યું, બાબા ઇંગ્લિશ જ વિશે આવે. અને ના આવડતું આવડે છે. આજે રાત્રે 12 વાગે કૃષ્ણનો જન્મ જ્યારે રિયલમાં થયો હશે ત્યારે કેટલી ખુશી હશે. જેટલા વર્ષો પછી આપણે કેટલી ખુશી છે, ત્યારે તો કેટલી ખુશી યશોદાને, નંદ બાબાને, આખા ગોકુળને. ત્યારે પણ ક્યાંય કોઈ ખબર હતી આવે કાનુડ, પણ જગતનો નાથ આવ્યો એટલે ખુશી તો હોય જ ને. ત્યારે કૃષ્ણ ભગવાનને 5 નિયમ હતા એના જીવનના, કે જ્યાં સુધી હું ગોકુળમાં રહીશ ત્યાં સુધી વાળ નહીં કપાવીશ, પગમાં પગરખા નહીં પહેરીશ, જ્યાં મારી ગાય ગોકુળમાં ઉગાડા પગે હાલે ત્યાં હું પણ પગમાં પગરખા ધારણ નહીં કરીશ, સીવડાવેલા કપડાં નહીં પહેરીશ. આજથી મતલબ જ્યાં સુધી રહું ત્યાં સુધી હાથમાં શસ્ત્ર ધારણ નહીં કરું. અને 5મો નિયમ હતો કે જ્યાં સુધી 11 વર્ષ ને 52 દિવસ જ્યાં સુધી ગોકુળમાં રહે ત્યાં સુધી ત્યાં ગોકુળની બહાર પગ નહીં મૂકે. આવા 5 નિયમે કૃષ્ણએ રાખ્યા હતા. તો આપણે પણ આપણા જીવનમાં એવા 5 નિયમો રાખીએ. આપણા મનમાં જે મદ, મોહ, લોભ, ક્રોધ જે બધું છે એ દૂર કરીએ અને સાચી નીતિ, સાચા માર્ગ તરફ વળીએ. એવી આજે બધાને જન્માષ્ટમીની હાર્દિક શુભકામના. હેપી જન્માષ્ટમી બોલો. જય કનૈયા લાલ કી જય, જય કનૈયા લાલ કી જય, જય લાલ કી જય. હાથી ઘોડા. તમે બી પણ તમારું થોડું જ્ઞાન બાટો દર્શક મિત્રોની સામે. તો એમ થાય દર્શક મિત્રો એની બેનો પણ થોડી જ્ઞાન હોય. ના, અમારે એવું જ્ઞાન પીરસતું નથી. અમારે કૃષ્ણ ભગવાનનું કઈ ખબર છે જ નહીં, કે દ્વારકામાં જ છે, મંદિરમાં જ છે, એવી ખબર છે બધી. દેવભૂમિ દ્વારકા. હવે આ બધું જાગૃત થતું જાય છે, જેમ સમય જાતો જાય એમ જાગૃત થતું જાય છે. સોશિયલ મીડિયા થ્રુ હવે વધી ગયું બધું. હા, પેલા એટલું બધું નહોતું. આજે થોડીક આઈટમ ઉજવીએ. કાલના તો રહીમાં નથી, પણ આજે બંધ કર્યું. 5 બહેનો ને એક મોટી માં રમીએ છીએ. નાની નાની એવી ઘરના બહુ મોટા તો જુગારી રમવા
નથી ગયા અહીંયા હાલે મોઢામાં. પૈસા હાલો ગઈ હાલો મારો વારો આવ્યો હાલો સારું પડશે હાલો હાલવું જોઈએ મારે મેળાના રમકડા આવી ગયા છે સરસ મજાના લાઈટુ વાળા જો દડા અમારા જીનકા બેનો આજ લઈ આવ્યા હતા તી જોઈ સવારના રમે છે છોકરા અરખાઈ ગયા મેળામાં ગયા તી જાદુ છડી જેવી હં. હાલો હવે કૃષ્ણ ભગવાન ને આવવાની 3 કલાકની વાર છે અત્યારે ખાઈ પીને બેઠા છીએ કૃષ્ણ ભગવાનના જન્મની તૈયારી અમારે આજે રહ્યા છે 8મ આ જો મેળામાં ગઈ હતી રમકડું લઈ આવી જાગરણ છે તો જો અમારા કવિબેન એક સરસ મજાનું રાધાનું ને કૃષ્ણનું ગીત ગાય છે તો આપણે સાંભળીએ સુંદર કરી દે ગાઈ દે જો આજે હાલો બેન ચાલુ કરો હા બધી ગઈ તો સલાહ હા હાલો આજ મારા કાનજી રાધાને વાયલા રાધાજી તો રોજ લલચાવે આજ નહીં પડકા જો પડવો તો મારે ચંદી પડવું બીજે તેડવાય આવજો ત્રીજ તો મારે ભાદ બીજ ત્રીજે તેડવાય આવજો ત્રીજ તો મારે એવડા ત્રીજ ચોથે તેડવાય આવજો ચોથ તો મારે બોળ ચોથ પાંચમ તેડવાય આવજો પાંચમ તો મારે નાગ પાંચમ છઠ્ઠે તેડવાય આવજો છઠ તો મારે રાંધણ છઠ સાતમ તેડવાય આવજો સાતમ તો મારે શીતળા સાતમ આઠમ તેડવાય આવજો આઠમ તો મારે ગોકુળ આઠમ નવમે તેડવાય આવજો આઠમ તો મારે ગોકુળ આઠમ નવમે તેડવાય આવજો નોમ તો મારે રામ દસમ તેડવાય આવજો દસમ તો મારે દશેરા તેડવાય આવજો અગિયાર તો મારે એમાં 11 12 તેડવાય આવજો તો મારે ભોળા 12 13 તેડવાય આવજો 13 તો મારે ધાન 13 14 તેડવાય આવજો 14 તો મારે કાળી 14 પૂનમ તેડવાય આવજો પૂનમ તો મારે શરદ પૂનમ રાસ રમાના કોડજો આજ મારા કાનજી રાધાને તેડવા જાયજો રાધાજી તો રોજ લલચાવે આજ નહીં પણ કાલજો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય મહેશ જીજુ ને કેજો આખું વરસ તેડવા બેન ને અહીંયા રહેવું છે બેન ને બધાય પ્રસંગ કરવા છે